એ ઘટના બની છે કે એક કરોડપતિ માણસ રાતોરાત પૈસાવાળો થઈ ગયો, નીતિ અને પ્રામાણિકતાથી. આપણે એના ઉપર પેલું નથી કરતા, પણ પૈસા આવ્યા એટલે પછી 2-5 કરોડનો બંગલો બનાવ્યો, ભગવાનની કૃપા બધી રીતે. લોખંડને અડે તો સોનું થઈ જાય તેવા એના ભાગ્ય જાગ્યા. છોકરાઓ મોટા થયા, યુવાન દીકરો થયો, લગ્ન માટે માંગુ નાખવા માટે ગયા. પેલી દીકરી પસંદ આવી અને પેલો સસરાએ એટલું કીધું કે બેટા પેલી જે વહુ થવાની તેને કે બેટા આપણા પાસે પૈસા બધા એટલા બધા છે, આપણા પાસે માણસો એટલું બધું કામ કરે છે, નોકર છે, ચાકર છે, સર્વન્ટ છે, ડ્રાઈવર છે, કામવાળા છે, રસોડામાં રસોઈયા રાખેલા છે, તે બધું રસોઈ બનાવ્યા કરે. આપણી પાસે સમૃદ્ધિ એટલી છે કે બેટા તારે રસોડાની અંદર પણ જવાની જરૂર નહીં પડે. તો પેલું ભાવતું તું ને વૈદ્ય કીધું, હા આમે રસોડામાં જવું નતું. રાજી થયા, લગ્ન કર્યા, 4-6 મહિના બરોબર ચાલ્યું અને પેલો મહેંદીનો રંગ હાથમાંથી જાય, મહેંદી લગાવે ને એ મહેંદીનો રંગ હાથમાંથી જાય પછી જીવનનો ઢંગ સમજાઈ જાય બરોબર. પછી ખબર પડે બધાને. પછી અમુક આગળ આવેલા હોય ને એની કિંમત પછી થાય. આ તો આના કરતા આ સારું હતું ભાઈ. હવે 9 વર્ષ આવ્યું, મહેમાનો બધા મળવા માટે આવે. સસરાએ વહુને કીધું, વહુ બેટા મહેમાનો આવે છે તો થોડું ચા અને કોફી કરી લાવો. એટલે પેલી 2 ચોપડી ભણેલી હતી, પાછી ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી, 2 અંગ્રેજીના શબ્દો આવડતા. અને તમે જોજો અંગ્રેજી બોલતા આવડતું હોય ને એને થોડો વધારે ઈગો હોય. અહીંની વાત નથી કરતો, આ શીખવાડજો તમ તારે, કારણ કે અંગ્રેજી જરૂર છે, ઇંગ્લિશ આવડવું જરૂરી છે, પણ ઈગો રાખવો એ જરૂરી નથી. અને જેને અંગ્રેજી આવડતું હોય ને એને એમ જ હોય કે અમે જ બહુ બુદ્ધિશાળી, અમે જ બહુ ટેલેન્ટેડ, અમે જ બહુ હોશિયાર, અમે જ બહુ સ્માર્ટ. સ્માર્ટ નહીં, ઓવર સ્માર્ટની વાત કરો તો બરોબર છે. તારા પાસે એક લેંગ્વેજની જાણકારી છે, એને હિસાબે તું ડાયો થઈ ગયો કે તું હોશિયાર બની ગયો કે તું બ્રિલિયન્ટ બની ગયો, એ તારી અજ્ઞાનતા છે. એટલે ભણવું ખરું, પણ પછી બીજાને નીચા ન સમજવા. એટલે પેલી વોવે એમના સસરાજીને ઇંગ્લિશમાં એટલું કીધું કે યુ આર એ ચીટર. એટલે પેલો સ્તબ્ધ બની ગયો. 2-5 ફેક્ટરીનો માલિક હતો, 2-3 હજાર માણસો એમના નીચે કામ કરતા હતા. આઘાત લાગ્યો. શું કે બેટા? તો કે યુ આર એ ચીટર. બટ વાય? તો કે તમે ખોટું બોલ્યા છો મારા સાથે, ફ્રોડ કર્યું છે. શું? તો કે જ્યારે સગાઈ નક્કી કરી ત્યારે તમે કીધું હતું કે બેટા તારે રસોડામાં જવાની જરૂરત નથી. તો કે બેટા એ તો મેં તને રૂપક આપ્યું હતું, એવું થોડું હોય, એ તો જવું પડે બધું. ના, મોબાઈલ લઈને દોડતી દોડતી ઉપર બેડરૂમમાં ગઈ, 5 સ્ટાર હોટલ જેવો બેડરૂમ, બધું ત્યાં, બહાર નીકળવાની જરૂરત નહીં. મમ્મી એટલે પેલી બેઠી હતી. શું થયું બેટા? તો કે મને બહુ ત્રાસ છે. હવે 9 વર્ષ એટલે એમના મમ્મીના ઘરે એમના મામા એટલે કે એમના મમ્મીના ભાઈઓ બધા આવેલા મળવા માટે, આવે ને મળવા માટે. અને 2-4 જે નતા આવ્યા એમને ફોન કર્યા. અને ઘણા લોકો બળતામાં ઘી હોમવાનું કામ કરે, ઘણા લોકો આગ લગાડવાનું કામ કરે. બધા આપણી સાથે હોય એ સારા જ હોય એવું નથી. અને પોતાની સાથે ફરવા વાળા વ્યક્તિઓ એમનાથી બહુ ચેતવું. અને હું તો એમ કહું, કોરોના એ જ સમજાવવા માટે આવ્યો હતો. કોરોના એ જ સમજાવવા માટે આવ્યો હતો કે આ માણસોથી 6 ફૂટ દૂર રહ્યો. આ ક્યારે કોની સાથે વિશ્વાસઘાત કરે એનું કઈ નક્કી નથી સાહેબ.
વિચાર તો કરો. જે થાળીમાં ખાય એ થાળીમાં. અને બીજું એક કહું, આ બધા કોઈ કીટી પાર્ટીઓ હોય કે બધા ભાઈઓ બેઠા હોય ને બધી મિટિંગો કરતા હોય ને વાતો કરતા હોય ને રોજ ભેગા થાય ને હા હા હી હી કરે ને આવું બધું કરે, હું તો જતો જ નથી ક્યાંય. હું કોઈ જગ્યાએ બેસવા માટે ન જાઉં, 5 વ્યક્તિઓ બેઠા હોય ત્યાં ન જાઉં. કારણ શું, આ બધાને ખબર હશે ભાઈઓ બહેનો, કીટી પાર્ટી હોય 10-15 બહેનો ભેગી થતી હોય, પછી જે બેન કોઈ દિવસ એક દિવસ એબસન્ટ હોય અથવા તો મોડી આવી હોય, જે હાજર નહીં હોય, 15 બહેનોનું ગ્રુપ હોય એમાં 14 આવેલી હોય ને 15મી આવેલી નહીં હોય, તો જે નહીં આવી હોય એની જ વાતો થતી હોય. સાચું ખોટું? આ તો આવી છે ને, આ તો આવી છે ને, આનું તો આમ છે. પહેલા અરવિંદભાઈ કીટી પાર્ટી ની હતી, મહિલા મંડળ હતા. શું હતું બેનો, સાચું કે? એ મહિલા મંડળની અંદર 2-2 રૂપિયા ભેગા કરતા ગામડા ગામમાં. હજુ પણ જ્યાં છે ત્યાં છે. દર પૂનમે ભેગા થાય, દર એકાદશી ભેગા થાય. કોઈની મારી તારી ન કરે, ભગવાનનું ભજન કરે, કડતાલ લઈ લઈને નૃત્ય કરે, ભજન કરે, કીર્તન કરે, ધોળ ગાય, 2-5 રૂપિયા ભેગા કરે અને 1,00,000-2 લાખનું ભંડોળ ભેગું થાય તો એ મહિલા મંડળ આવી ભાગવત કથા કરાવતી. સાહેબ, આવા હજારો દાખલા જોયા છે. પીઝા મગાવે ને બર્ગર મગાવે ને કીટી પાર્ટી કરે ને પેલું કરે ને, એમ નહીં. ગોવા ફરવા જાય પરબારા એકલા ને ઘરવાળાને ખબર ન હોય ને બધું પ્લાન કરી દે, એમ નહીં. હા, આવું હતું કે ભાગવત કથા કરે. પછી એમના જે બાળકો હોય, એમનો જે પરિવાર હોય, એ તો આદર્શ જ હોય. જો સગાવાલા સજ્જન હોય તો એમ કહે કે બેટા એવું તો ચાલ્યા કરે, રેવા દો ને. આ બધા ભેગા થયા, 15 ગાડી આવી. કેટલી ગાડી આવી? 15 ગાડી આવી. અને બધા લોકો ઝઘડો કર્યો, દીકરીને તેડી ગયા, 6 મહિનામાં છૂટું કર્યું. રસોડામાં ન જવા માટે 6 મહિનામાં છૂટું કર્યું. અને આમ પેલો ભાઈ તો બિચારો ગંગ નાયો. પછી 2-3 વર્ષ થયા, આજે એ દીકરી જે છે, જે કરોડપતિના ઘરે હતી, એ દીકરી 15,000 રૂપિયામાં નોકરી કરે છે અને ક્યારેક ક્યારેક રસોડામાં ચાય બનાવે છે, નોકરી કરવા જાય ત્યાં. સમજાય છે? દીકરીને સારા સંસ્કાર દઈને મોકલો. બેટા, સતીજીના સંસ્કાર એ છે કે એમણે કોઈ